दरभंगा के तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर होली के पर्व को बेहद ही धामधूम से मनाया गया है। दरअसल तिलकवाड़ा के निचली बाजार इलाके में होलिका दहन का आयोजन करवाया गया था। तब आपको बता दें कि बड़ी तादाद में भक्त होलिका माता की पूजा करने के लिए पहुंचे थे। तब हर साल की तरह इस साल भी वैदिक होली प्रज्वलित कर पर्यावरण बचाने का संदेश सभी तक पहुंचाया गया था। तब इस दौरान बड़ी तादाद में भक्त पहुंचे थे और होलिका माता की पूजा कर भक्तों की ओर से सभी के लिए सुख समृद्धि की कामना की गई थी। आज रोज तिलकवाड़ा બ્રહ્મણશેરી યુવક મંડળ દ્વારા બ્રહ્મણશેરીમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને હોલિકા દહન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર દેશ આજે શાંતિ માટે વલખા મારી રહ્યું છે। ત્યારે આ દેશમાં ભાઈચારો, પ્રેમ અને શાંતિ જળવાયેલી રહે અને આ હોલિકા દહનના માધ્યમથી આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય દૂર થાય, સદવિચારો અને ધાર્મિક વિચારો અને એ આપણા જીવનમાં આવે અને સર્વનું કલ્યાણ થાય એવી શુભકામના ઈચ્છું છું। આજના હોલિકા દહનની અને ધૂળેટીની સૌને શુભકામના। હજારો વર્ષોથી સનાતન ધર્મમાં ઉજવાતી આ હોલિકા દહનની પૂજા પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી હોય છે। હિરણ્યકશિપુના જે બહેન હતા હોલિકા, એમને એવું વરદાન હતું કે અગ્નિમાં બેસે તો પણ એ બળી ન શકે, કે એમને કંઈ ન થાય। પરંતુ જ્યારે હિરણ્યકશિપુએ જોયું કે પ્રહલાદને મારવા માટેના બધા ઉપાયો નિષ્ફળ ગયા, ત્યારે એમણે પોતાની બહેન હોલિકાને વિનંતી કરી કે તમે આ મારા પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને બેસો, કારણ એ મારા વિરોધી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને રાક્ષસોનું જે પરંપરા છે આપણી તે પાલન નથી કરતો। તો હોલિકાને વરદાન હતું, પરંતુ એ જ વરદાનનો ઉપયોગ જ્યારે ભગવાનના ભક્ત ઉપર કરવામાં આવે છે ત્યારે વરદાન કેવી રીતે નિષ્ફળ જાય છે તેનું આ એક જ્વલંત ઉદાહરણ છે હોલિકાનું। તો એ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આ પૂર્ણિમામાં દર વખતે ચંદ્રોદય સમયે આ જે હોલિકાનું દહન કરવામાં આવે છે તે હોલિકાને પણ માતા માનીને બાળકોના રોગો, વૃદ્ધોના બધાના સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરીને ચારે બાજુ જલના લોટાથી પાણી ફેરવીને નાળિયેર હોમીને પૂજા કરવામાં આવે છે। માં હોલિકા ભલે એ રાક્ષસ કુળમાં જન્મ લીધો હોય, પરંતુ જ્યારે એમનો દેહ હોળીની અંદર વિલય થઈ ગયો ત્યારે તે જ વસ્તુ આજે પૂજાનું માધ્યમ બની ગઈ અને પ્રહલાદને કંઈ જ આંચ ન આવી। તો કેવી રીતે ભક્તોની ભક્તિનો વિજય થાય છે એનું આ એક જ્વલંત ઉદાહરણ હોલિકા દહનમાં આપણને જોવા મળે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।